તો નમસ્તે મિત્રો. તો વરસાદની સિઝન ધીમે ધીમે શરૂ થઈ રહી છે અને ચણાના લોટની વાનગી ના બને એવું તો બને જ નહીં. તો મિત્રો, મને એવું લાગે છે કે પહેલાંના જે વખતના લોકો છે એ લોકોને મેંદા કરતાં ચણાની વાનગી, ફરસાણ, મીઠાઈ વધારે પસંદ છે, કારણ કે મેંદો સ્વાસ્થ્ય માટે એટલો સારો નથી, જ્યારે ચણાના લોટની વાનગી છે એ સ્વાસ્થ્ય માટે સારી છે, પ્રોટીન મળે છે માટે. તો અમારા ઘરમાં મારા પપ્પાને ચણાના લોટના ભજીયા, બટાકાવડા, પુડલા બધું જ ખૂબ ભાવે છે. તો આજે મેં બનાવ્યા છે બટાકાવડા. તો મારા પપ્પાના તો આ ફેવરિટ છે, બટાકાના ભજીયા અને બટાકાવડા. તો મિત્રો, પ્લીઝ એક લાઈક, શેર અને સબસ્ક્રાઈબ મારા પપ્પા માટે પ્લીઝ. તો બટાકાવડા બનાવવાનું શરૂ કરીએ. સૌપ્રથમ મેં બટાકાને બાફી લીધા છે. એક પોળા વાસણમાં તેલ મૂકી અને રાઈ તતડે એટલે હિંગ નાખી બટાકાને એમાં ઉમેરી દીધા, મેશ કરેલા બટાકાને. હવે એમાં લાલ મરચું, હળદર, ધાણાજીરું, ગરમ મસાલો, આદુ મરચાંની પેસ્ટ, મીઠું વગેરે રૂટીન મસાલા અને થોડી ખાંડ ઉમેરી છે. સાથે સાથે મેં એમાં 2 ચમચી મેજિક મસાલો ઉમેર્યો છે, જેની રીત મેં મારા એક વિડીયોમાં મૂકેલી છે. હવે એમાં થોડુંક આમચૂર પાવડર ઉમેરી અને એને સરસ રીતે મિક્સ કરી મિશ્રણને ઠરવા દો. હવે ખીરું તૈયાર કરવા માટે એક મોટી તપેલીમાં ચણાનો લોટ લો. એમાં મેં 1 ચમચા જેટલો ચોખાનો લોટ લીધો છે, જેથી ક્રિસ્પીનેસ સારી આવે. એમાં બધા જ રૂટીન મસાલા ઉમેરી અને પાણી ઉમેરી અને સરસ ઘાટું ખીરું તૈયાર કર્યું છે, કારણ કે આ બટાકાવડા માટે છે માટે. હવે એને સરસ રીતે આ રીતે હલાવી અને સાઈડમાં મૂકી દો. હવે મેં બટાકાવડાના મિશ્રણ માટે એક તડકા જેવો એક્સ્ટ્રા આજે અનુભવ કરાવ્યો છે તમને, કે જેમ આપણે દાલ તડકા બનાવીએ અને ઉપરથી એક એક્સ્ટ્રા વઘાર કરીએ, તો એ રીતે જ મેં બટાકાના માવાને એક થાળીમાં લઈ એમાં થોડો થોડો મસાલો બધો ઉમેરી અને આ રીતે એની ઉપર મેં વઘાર કર્યો છે. અને પછી એને સરસ રીતે હલાવી અને મિક્સ કરી અને ગોળા વાળી લીધા છે. તો ખરેખર મિત્રો, આનાથી એનો સ્વાદ ખૂબ સરસ અને વધી ગયો છે. તમે એકવાર આ રીતે ટ્રાય કરી જોજો. હવે એને આ રીતે ગોળા વાળી અને ખીરું આપણું તૈયાર છે, એમાં 1 નાની ચમચી બેકિંગ સોડા નાખી સરસ રીતે હલાવી લો અને ગોળાને આમાં નાખતા જાઓ. તેલ ગરમ જ છે, તો ચમચીની મદદથી તમે બટાકાવડાને મૂકતા જાઓ અને આ રીતે બટાકાવડા 5 થી 7 મિનિટમાં તમારા બટાકાવડા તળાઈને તૈયાર થઈ જશે. તો બટાકાવડાની સાથે સાથે મેં પટ્ટી મરચાં પણ તળી લીધા છે. તો લાંબા લાંબા જે મરચાં છે એ આમ તીખા લાગે છે, પણ એને વચ્ચેથી કટ કરી અને એને આ જ ખીરામાં બોળી અને આ રીતે તળી લેવાના છે. તો એનો સ્વાદ ખૂબ સરસ વધી જાય છે, તળેલા મરચાં જેવા જ ખૂબ સરસ લાગે છે. તો મિત્રો, તમે જરૂર બનાવો. વરસાદને વિરામ લઈએ પહેલાં તમે ચણાના લોટની વસ્તુઓ બનાવો, એન્જોય કરો તમારા ફેમિલી મેમ્બર સાથે. અને તમારા ઘરમાં તમારા પપ્પાને સૌથી વધુ શું ભાવે છે એ કમેન્ટ કરો. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. મળીશું ફરી. આવજો.